નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી નિમિત્તે શહેરના રાજમહેલ રોડ પર આવેલ 154 વર્ષ જૂના શ્રી રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામજીનો તુલસી વિવાહ યોજાશે। શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા તાળફળિયા ખાતે વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત આશરે 154 વર્ષ જૂના અને 57 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરાયેલા શ્રી રામચંદ્ર ભગવાનનું કારતક સુદ એકાદશીના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ રાત્રે 8 કલાકે યોજાશે। ભગવાન રામચંદ્રજીનો વરઘોડો કારતક સુદ તેરસે નીકળશે, જે ભગતસિંહ ચોક લઈને લહેરીપુરા 4 દરવાજાથી અંબામાતા મંદિરથી લઈ પરત મદન ચાપા રોડથી કોઠીપોળ જૂની કાછિયાપોળ ખાતે નિજ મંદિરે આવશે અને જેમાં એક જ પાલખીમાં ભગવાન શ્રી રામચંદ્રજી અને કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરાવાશે। કાર્યક્રમ સ્વર્ગસ્થ કનૈયાલાલ શંકરલાલ ગાંધી તથા અમરેશ ગાંધી તરફથી યોજાશે અને બીજા દિવસે તારીખ 13મી નવેમ્બર 2024ના રોજ ગુરુવારે બપોરે 12 કલાકે ચાલાવિધિ યોજાશે। સમગ્ર કાર્યક્રમ અંગે ટ્રસ્ટી નારાયણ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેરસના વરઘોડાની ભગવાનની ધામધૂમથી તૈયારી છે અને આ મંદિર 154 વર્ષ જૂનું છે અને 57 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે અને દર વર્ષે જે રીતના ભગવાનના તેરસના વરઘોડાની જે ધામધૂમથી જાય છે એ અહીંથી રાત્રે 9 વાગે નીકળશે અને લાલ કોરટથી લહેરીપુરા દરવાજા અંબા માતાનું મંદિર, ત્યાંથી પરત એ જ રૂટ પર આવીને મદન ચાપા રોડ થઈ ને કોઠીપ્રિયા જૂની કાછિયાવાડમાં આ વખતે ભગવાનના તુલસી વિવાહ થશે। દર વર્ષ કારણ કે સમાજના મંદિર છે ને એટલે બે ભગવાનને અમારે શ્રી કાછિયા જ્ઞાતિ પંચ મંડળનું જ મંદિર છે અહીં અને કૃષ્ણ મંદિર બે, એટલે ભગવાનને એક જ પાલકીમાં લઈ જઈએ છીએ અમે।